બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર નગરપાલિકા છેલ્લા કેટલાય સમયથી વિવાદમાં ઘેરાયેલી છે. અવારનવાર ચર્ચાનો વિષય બનતી હોય છે, કારણ કે સરકાર દ્વારા જે વિકાસના જે નાણાં ચૂકવવામાં આવતા હોય છે, આ નાણાંમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર આચરવામાં આવતા હોવાના ગંભીર આક્ષેપો પક્ષ દ્વારા કરવામાં આવે છે. જોકે આ તમામ બાબતને લઈને વોર્ડ નંબર 4 અને 5માં છેલ્લા કેટલાય સમયથી જે લોકો છે, લોકો વિકાસથી વંચિત છે. આ તમામ બાબતને લઈને કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે, જે વિપક્ષના જે નેતાઓ છે, આજે ધરણા ઉપર બેઠા છે. અને આ તમામ બાબતને લઈને જે અબરાર શેખ જે કોર્પોરેટ છે, તેમની જોડે સીધી વાત કરવાનો પ્રયાસ કરીશું કે કયા કારણોસર લઈને તમે ધરણા ઉપર બેઠા છો. શું કહેશો, નંબર 4 અને 5માં કેટલા સમયથી વિકાસના એવા કામ છે કે નગરપાલિકા દ્વારા કરવામાં આવતા નથી? આખા પાલનપુર શહેરમાં અત્યારે ખાડા રાજ થયેલો છે, અને વિશેષ કરીએ તો 4 અને 5 નંબરની વાત કરીએ તો આજે અમારા વિસ્તારમાં જે ભૌતિક સુવિધાઓ છે, જે પ્રાથમિક સુવિધાઓ નગરપાલિકાને આપવી હોય એમાં એ ઉણા ઉતર્યા છે. આજે અમારા ત્યાં એકે માર્ગ ચોખ્ખા નથી, બધા ખાડા ખૈયાવાળા છે. અમારા ત્યાં જે વોટર સપ્લાય પાણી થાય છે એ વાલ્વ બધા લીકેજ છે, એની અંદર ગંદુ પાણી ભેગું થઈ અને લોકો ગંદુ પાણી પીવા મજબૂર બન્યા છે. સફાઈના મુદ્દા હોય, આજે 13,000ની પ્રજાનો વોર્ડ છે મારો, વોર્ડ નંબર 4, એમાં માત્ર 2 સફાઈ કર્મી પુરુષ છે જે ગટરો સાફ કરવાવાળા છે. તમે જાણી શકો છો કે અત્યારે આટલા ભ્રષ્ટ વહીવટમાં આ લોકો કઈ રીતનું વહીવટ કરી રહ્યા હશે. અને આજે ના છૂટકે અમારે આ નગરપાલિકાના વિરોધમાં જ્યાં સુધી અમારા વિસ્તારમાં 4 અને 5 નંબર વોર્ડમાં આ લોકો રૂબરૂ આવી અને મુલાકાત લઈ અને જે અમારી સમસ્યાઓ છે એનું કામગીરી શરૂ કરાવી અને જે બીજી કામગીરી છે એની અમને બાંહેધરી નહીં આપે ત્યાં સુધી અમે અહીંયા અચોક્કસ મુદત માટે ધરણા ઉપર બેસીશું. કેટલા સમયથી આ જે વિકાસની વાતો છે એ નગરપાલિકા દ્વારા કરવામાં આવી નથી? હું 4.5 વર્ષથી ચૂંટાયો છું, બરાબર, અને એકાદ વર્ષ આપણને એવું લાગ્યું કે ભાઈ કામ કરશે, પણ એમનું પેટનું પાણી આ લોકોનું નથી હટતું. ભ્રષ્ટાચારમાં લિપ્ત છે આ લોકો, અને આ લોકોને ક્યાં કઈ રીતે કૌભાંડ કરવું બહુ સારી રીતે આવડે છે. એ પછી માનસરોવર હોય કે સીસી રોડ હોય કે ડામર રોડ હોય, તમે અત્યારે 6 મહિના થયા છે, પાલનપુરમાં જે રોડ બન્યા છે, સીસી બન્યા છે, તમે જઈને જોઈ શકો છો. બધે કે પાડા પડ્યા છે, અને રાતના 12 વાગે આ લોકો ખાડા પૂરવા નીકળે છે ગામની અંદર, એ આપ જોઈ શકો છો. શું કહેશો, આ છેલ્લા 4 વર્ષથી કામ થયું નથી, તો આ છેલ્લે ધરણા પર બેસવાનું કારણ શું? છેલ્લે ધરણા પર બેસવાનું કારણ આ છે કે આજે આ પ્રજાએ અમારા પર ભરોસો મૂક્યો છે, અને એકવાર નહીં ધરણા આવા અમે અનેક વખત આ લોકોને રજૂઆતો કરી છે, અનેક વખત, પણ છેલ્લે ન કંડળ ગાંધીજીના માર્ગે હવે એક ગાંધીજીના માર્ગે ચાલી અને આ લોકોને આગ ઓગાળવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. અગાઉ રજૂઆતો કરી છે, તો તેમના દ્વારા કેવા પ્રકારના દિલાસા આપવામાં આવ્યા હતા? પણ દિલાસા આપે કે ભાઈ કામ થઈ જશે, બસ આવી વાત કરે, કામ થઈ જશે. બાકી અમારે એક રોડ મંજૂર કરવામાં અમારે પરસેવો પડાવી દીધો છે, અને કે છે કે સંગઠનમાં પૂછવું પડશે, અને કે પ્રમુખ ના પાડે છે, પ્રમુખને મળીએ તો કે કારોબારી ના પાડે છે, કારોબારીને પૂછે તો કે બાંધકામવાળા નથી કરતા. અને આ લોકો, મને એવું લાગે છે કે અમારો જે ચૂંટણી ચિહ્ન છે એનાથી આ લોકોને ઈર્ષા છે, પણ લોકશાહીમાં આ બહુ ઘાતક કહેવાય કે કોઈ ચિહ્નથી જ્યારે ચૂંટાયેલા હોય, પણ ફાઇનલી અમે લોકશાહીમાં માનનારો આ દેશ છે, અને કોઈ પણ પાર્ટી જીતે હારે, પણ પ્રજાની અંદર અલગ અલગ ઉપદેશથી આ લોકો જે કામ કરી રહ્યા છે એ ખરેખર પાલનપુરની નગરપાલિકા માટે, પ્રજા માટે ખૂબ ઘાતક છે. અગાઉ દિલાસા નગરપાલિકા દ્વારા આપવામાં આવ્યા હતા, કેમ ધરણા કરવામાં નતા આવતા? અગાઉ ધરણા કર્યા જ છે અમે, હમણાં 1 મહિના પહેલા ધરણા કર્યા છે, બોર્ડમાં આટલા બધા કર્યા છે, અમે પ્રમુખની ચેમ્બરોની બહાર બેસેલા છે, આપને મીડિયામાં આવેલું છે. એવું નથી કે પહેલી વાર ધરણા કર્યા છે, કાયમી અમે ધરણા કરીએ જ છીએ, પણ આનો થોડું આ વખતે રૂપ ચેન્જ કર્યો છે અમે. આવનાર સમયમાં તમારી જે માંગો સ્વીકારવામાં નહીં આવે તો કેવું આયોજન? જ્યાં સુધી નહીં સ્વીકારે ત્યાં સુધી અત્યારે તો અહીંયા જ બેઠો છું. છેલ્લો સવાલ એ છે કે નગરપાલિકાની ચૂંટણી નજીકના સમયમાં છે, આ એક પ્રકારનું કંઈક નાટક જેવું હોય એવું લાગે છે? ના, નાટક ન હોય ભાઈ. અમારે ક્યાં મારા મંદિરના નામે અમારે વોટ લેવા છે કે ગાયોના નામે અમારે વોટ લેવા છે ભાઈ? તમે અત્યારે આ મંદિરના નામે આ લોકો વોટ લઈને મંદિરોને નોટિસ ફટકારી છે, આ ભારતીય જનતા પાર્ટીના શાસકો છે, બરાબર. એટલે મારે બધું નથી કહેવું. આજે હું માત્ર પ્રાથમિક સુવિધાઓ માટે બેઠો છું, બાકી જ્યારે ઇલેક્શન આવશે ત્યારે અમને બરાબર મુંહ તોડ જવાબ આપીશું અમે. છેલ્લો સવાલ છે કે નગરપાલિકાના કોર્પોરેટને વિકાસના કામો લઈને હડતાલ ઉપર બેસવું પડે છે, ધરણા ઉપર બેસવું પડે છે, લોકોને કેવી આશા અને અપેક્ષા કોર્પોરેટ સાથે હોય છે? તો આ સત્તાધીશો માટે શરમજનક કહેવાય કે એમના સાથે ચૂંટાયેલા આ કોઈ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નથી, એ 44 સભ્યોના પ્રમુખ છે. એટલે એમને મારા બધા હિતોનો ખ્યાલ કરવો બંધારણીય ફરજ છે. એમનાય ફરજમાં આવે છે કે અમારો ચૂંટાયેલો પ્રતિનિધિ એ ભલે કોઈ બી પાર્ટીમાંથી આવતો હોય, પણ મારા
હકનો, મારા જે હકો છે એનું આમને સન્માન કરવું, એનું કામ કરવું એમની બી ફરજમાં આવે છે. આપ એમને પ્રશ્ન પૂછી શકો છો. તો વધુમાં એક કોંગ્રેસના કાર્યકર્તા પણ છે, તેમની જોડે વાત કરવાનો પ્રયાસ કરીશું. બેન, શું કહેશો? સામાન્ય વરસાદમાં પાલનપુર શહેરની પરિસ્થિતિ ફૂલો અને અત્તરોની જગ્યાએ ખાડા નગરી બની છે. સામાન્ય વરસાદમાં ઠેર ઠેર ખાડા પડ્યા છે. કેવો વિકાસ છે? ખાડા અને ગારાની બની ગયેલી નગરી. અત્યારે આ તો ચોમાસું છે, પણ ચોમાસા વગર ઉનાળા શિયાળામાં પણ આપણે જોઈએ તો પણ જ્યાં જોઈએ ત્યાં ગટરો ઉભરાયેલી, પ્લાસ્ટિકના કચરાના ઢગલા હોય, જ્યાં હોય ત્યાં રખડતા ઢોર હોય, ભૂંડ રખડતા હોય, ઘેર ઘેર જે કચરો ઉઘરાવાનો છે એમાં પણ મોટા મોટા કૌભાંડ હોય, કચરા પેટીમાં પણ મોટા કૌભાંડ બોલતા હોય. કૌભાંડ કૌભાંડ ને કૌભાંડ. વિકાસ જે એમનો ગોળો થયેલો વિકાસ અત્યારે પાલનપુરમાં તમે લોકો જો ફર્યા હો તો તમને ખબર પડે કે પાલનપુરની શું પરિસ્થિતિ છે. આ પરિસ્થિતિમાંથી લોકોને બહાર કાઢવા માટે જે સંવેદનશીલ બાબતોને ઊભી કરી, ભગવાનના નામે મત લઈ અને ભગવાનને પણ છોડી અત્યારે પાલનપુરમાં લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી 33 મંદિરોને તો નોટિસો આપી છે આમણે. ગાયોના નામે મત લઈ અને ગાયો કસાઈવાડેથી અને એ કસાઈવાડે મોકલેલા એ કસાઈઓ પાસેથી ચૂંટણીનું ફંડ લેવું, આ બધું તો ભાજપ જ કરી શકે. આ બધું ભાજપ જ કરી શકે. આ લોકોને જે ઉપરથી લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટો આવે છે એમાં ભાગ બટાઈ કરવાની, કોન્ટ્રાક્ટરો જોડેથી હપ્તા ખાવાના, પરિસ્થિતિ લોકોની જે થવી હોય એ થાય. પાર્કિંગની વ્યવસ્થા વગર મોટા કોમ્પ્લેક્સોની મંજૂરી આપી દેવી, લોકોને પાર્કિંગ વગર મોટી મોટી સોસાયટીઓની મંજૂરીઓ આપી દેવી, રોડ રસ્તાની કોઈ પણ ઠેકાણા વગર એમને મન ફાવે તેમ બાંધકામ કરવા દેવાના. અને જો અત્યારે સામાન્ય નાગરિક પણ એમાં તમે પણ આવી ગયા અને હું પણ આવી ગઈ, આપણે આપણું વ્હીકલ પાર્કિંગની વ્યવસ્થા વગર રોડ પર મૂકીએ તો તરત જ આપણા ઘરે મેમો આવે છે અને આ સામાન્ય પ્રજા બધી જ સહન કરે છે. અત્યારે હાલ આ રોડોની પરિસ્થિતિ એ છે, 4 ને 5 નંબરની તો નરકાગાર જેવી વ્યવસ્થા છે, પણ બાકીના બધાય આખા પાલનપુરમાં તમે જુઓ તો કોઈ ગાયનેક ડોક્ટરે મહિલાને એવું કહ્યું હોય કે બેન તમે જરા ખાડા ખર્ચિયાથી સાચવજો, એ દવાખાના પહોંચતા પહોંચતા મહિલાની ડિલિવરી થઈ જાય એવી રોડ રસ્તાની પરિસ્થિતિ છે. સવાલ એ છે કે નગરપાલિકા દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે, પરંતુ વિપક્ષ એના સવાલો ઉઠવામાં કેમ અંધકારમય બને છે? વિપક્ષ તો એના સવાલો ઉઠાવે જ છે. વિપક્ષના અમારા નગરપાલિકાના જે કોર્પોરેટરો છે એ બરાબર સવાલ ઉઠાવે છે, પણ બહુમતીના જોરે અમારા નગરપાલિકાના કોર્પોરેટરોને એ લોકો સાંભળે કે એ લોકો રજૂઆત કરે એના પહેલા તો બહુમતીના જોરે એ લોકો કહેશે કે મંજૂર 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 એમ કરીને ફટાફટ બોર્ડ પૂરું કરી દેતા હોય છે. બાકી વિપક્ષને આ મારા બધા જ સદસ્યો પ્રશ્નો ઉઠાવે છે. તો આ હતા કોંગ્રેસના નેતાઓ કહી રહ્યા છે કે વિકાસમાં જે ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે, ક્યાંક ને ક્યાંક નગરપાલિકાના સત્તાધીશોની બેદરકારીને કારણે લોકો છે તે વિકાસથી વંચિત છે. આ તમામ બાબતને લઈને નગરપાલિકાના ચીફ ઓફિસર શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો. આજ સવારથી કોંગ્રેસના કાઉન્સિલરો નગરપાલિકાના પ્રાંગણમાં ધરણા ઉપર બેઠેલા છે, જે આપે રજૂઆત કરી કે તેમના કામો નથી થતા તેવી બાબત જે તેમના જે આક્ષેપો છે તે વાત એટલી સત્ય નથી. નગરપાલિકા દ્વારા તમામ નગરપાલિકા વિસ્તારમાં જે ફરિયાદો આવતી હોય તેના કામો ક્રમશઃ નિયમ મુજબની પ્રક્રિયા કરી અમલ કરવામાં આવતો હોય છે. છેલ્લે જે સવારે મારે વાત થઈ છે અબરારભાઈ સાથે કે મોહરમના પ્રસંગ દરમિયાન નગરપાલિકાએ કામગીરી નથી કરી તેવો તેમણે આક્ષેપ કરેલો છે, પરંતુ મેં ખાતરી કરી છે કે મોહરમના આગલા દિવસે જ નગરપાલિકા દ્વારા સતતથી રૂટ ઉપર કામગીરી કરવામાં આવેલી છે. જે ખાડા પડ્યા તે પુરાવવામાં આવેલા છે. નગરપાલિકા વિસ્તારમાં જે જગ્યાએ રસ્તા ઉપર ખાડા પડ્યા છે તે પૂરવાની કામગીરી નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલી છે. ક્રમશઃ પહેલાં અત્યારે મુખ્ય રસ્તાના કામો લઈ લીધેલા છે અને આગામી સમયમાં જે તમામ જે ફરિયાદો આવતી હશે તેનો ક્રમશઃ નિકાલ કરવામાં આવશે. તેમણે જે એકચ્યુઅલી જે કોઈ કરવા પાત્ર જે જમીન પ્રશ્નો હશે ને જેનો નિકાલ આવી શકતો હશે એ ચોક્કસ નગરપાલિકા દ્વારા નિયમ મુજબની પ્રક્રિયા અનુસરી અને નિકાલ કરવામાં આવશે. તમામ નગરપાલિકાના તમામ વોર્ડ એક સરખા છે નગરપાલિકા માટે, અને જે વોર્ડની જે નગરજનોની જે સમસ્યા આવતી હોય છે તેને ક્રમશઃ નિયમ મુજબની પ્રક્રિયા કરી અને અમલ કરીને નિકાલ કરવામાં આવશે. તેમના દ્વારા જે અત્યાર સુધી રજૂઆત કરવામાં આવેલી છે, મારી સમક્ષ પણ ઘણી વખત રજૂઆત આવતી હોય છે અને તેમની ફરિયાદનો નિકાલ કરવામાં આવતો હોય છે. તેમ છતાં પણ આવી કોઈ એમની ફરિયાદ પેન્ડિંગ હોય તો એ મને રજૂઆત કરશે તો તે ધ્યાને લઈ અને નિકાલ કરવામાં આવશે. એક સવાલ છે કે આજે કેવું જ્યાં સુધી કામ
તેમણે એકચ્યુઅલી ઓફિશિયલી મારી પાસે કોઈ એવી રજૂઆત કરેલી નથી. તેમની જે કોઈ માગણી હશે અને કામગીરી જે તાત્કાલિક કરવા પાત્ર છે તે બને તેટલી ત્વરાએ નિકાલ કરવામાં આવશે. તમે જોયું તે પ્રકારે પાલનપુર નગરપાલિકામાં સરકાર દ્વારા લાખો કરોડોની ગ્રાન્ટ વિકાસ માટે ફાળવવામાં આવે છે, પરંતુ પ્રી મોન્સૂન હોય, રોડ રસ્તા હોય, ગટર હોય, બાંધકામ હોય, આ તમામ બાબતમાં ક્યાંક ને ક્યાંક નગરપાલિકા ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચાર આચરણમાં જ રસ ધરાવતી હોય તે પ્રકારના ગંભીર આક્ષેપો થયા છે. આ જ પ્રકારના સમાચાર માટે જોતા રહો નવજીવન ન્યૂઝ. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ